અમદાવાદમાં ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો બનાવવાના અનેક રેકેટો સામે આવ્યા છે। ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે ડુપ્લિકેટ વિદેશની ચલણી નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। ઓસ્ટ્રેલિયન નાગરિકે દેવામાંથી નીકળવા અન્ય મિત્રના મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી। ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન $50ની ઇમેજ ડાઉનલોડ કરી। ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કર્યું અને નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલાં જ એસઓજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડ્યા છે। ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયન નાગરિકતા ધરાવે છે અને તેના ધંધામાં નુકસાન થતાં તે દેવાદાર થઈ ચૂક્યો હતો। શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવવાનો પ્લાન કર્યો અને તેણે ભારતમાં વટાવવા માટેનું નક્કી કર્યું હતું। મૌલિકે તેના મિત્ર ધ્રુવ દેસાઈને આ અંગે વાત કરી અને ગત ઓક્ટોબર મહિનામાં તે ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો હતો। બંને જણાએ નોટ છાપવા માટે મશીન ગાંધીનગરથી ખરીદી કર્યું હતું અને ત્યારબાદ પોતાનો ગોરખ ધંધો શરૂ કર્યો હતો। જે મૌલિક પટેલ છે એ ઓસ્ટ્રેલિયન સિટીઝન છે અને ઓસ્ટ્રેલિયામાં એને ટ્રકનો બિઝનેસ છે। એ અવારનવાર અહીંયા ગુજરાતમાં આવતો હતો ત્યારે તેના કોઈ કોમન મિત્રથી ધ્રુવીશના સંપર્કમાં આવેલ છે અને અહીંયા આપણે આ પ્રકારના ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ એ પ્રકારનું પ્લાનિંગ કરેલ છે। અને અન્ય જે બે આરોપી છે એમાં ખુશ પટેલ છે એ પણ કોમન મિત્રની બેઠક ઉઠક સાથે હોય તેવા મિત્રના કારણે સંપર્કમાં આવેલ છે। મૌલિક પટેલ છે એને જે પ્રાથમિક જે અમારી તપાસ છે એમાં એવું જણાવેલ છે કે ગૂગલ ઉપર સર્ચ કરી અને આમાં કેવા પ્રકારનું મટીરિયલ વપરાય છે એ મટીરિયલ લઈ અને કેવા પ્રકારનું પ્રિન્ટર વાપરીએ તો આ પ્રકારની નોટો છાપી શકાય એને ગૂગલમાંથી સર્ચ કરેલ અને જે તમામ ડિઝાઇન છે નોટોની એ ડિઝાઇન છે ધ્રુવ દેસાઈ છે એને તૈયાર કરેલી છે અને એને બધું ડાઉનલોડ કરી અને આ બંને મળી અને એનું કોમ્પ્યુટર પણ કબજે કરેલ છે જે કોમ્પ્યુટરમાં તેને આ પ્રકારની ડિઝાઇન બનાવેલી છે। પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે શોર્ટકટ અપનાવી અને પૈસા કમાઈ લેવા એ પ્રકારની જે લાલસા હોય પૈસા કમાવાની એમાં આ કૃત્ય કરેલાનું જણાય। આર્થિક સંકળામણ પણ હોઈ શકે છે પણ એ બધા કરતાં ખાસ કરીને ટૂંકો રસ્તો અપનાવી અને પૈસાવાળું થઈ જવું એ આની પાછળનું મને કારણભૂત જણાય છે। જે મૌલિક છે એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટ કરેલું છે અને ઓસ્ટ્રેલિયામાં